આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ગુમનામ ભાઈને પોતાની પત્ની કાળી હોવાથી ગમતી નથી અને એમની સગાઈ પણ ખૂબ વહેલી થઈ ગઈ હતી, એટલે એ પણ એને નડ્યું છે. 8-10 વર્ષ પહેલાં સગાઈ થયેલી અને એ પત્ની સાથે એણે એમના ફાધરના દબાણથી એ મેરેજ કરવા પડ્યા અને હવે એને ગમતી નથી. એ તો આખો વિડીયો ખૂબ જ જોવા જેવો છે, જાણવા જેવો છે અને સમજવા જેવો છે. તો આ આખો વિડીયો જુઓ. હાલો, હા બોલો. જીવનસાથી બ્યુરોમાંથી બોલો. હા, જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ નમો બુદ્ધાય. હવે થોડીક સલાહ લઈશ તમારી પાસે. બોલો ને. એમાં એવું છે કે મારા સગાઈ 2009 થઈ હતી, નાનો હતો ત્યારે. નાના હતા એટલે કેવડા હતા? નાનો એટલે હવે 2009 સગાઈ થઈ હતી, 1997 મારો જન્મદિવસ. અચ્છા 97માં એટલે 13-14 વર્ષની ઉંમર હતી. હા બસ એવી ઉંમર હતી ને સગાઈ થઈ હતી મારી. હા બરાબર. હમ. પછી 2024માં લગ્ન થયા મારા. હા 24માં લગ્ન થયા. હા 24માં લગ્ન થયા અને બરાબર. એમાં એવું હતું કે જે છોકરી છે એ મને ગમતી નથી. અચ્છા, ગમતી જ નહોતી તોય તમે લગ્ન કરી લીધા? તો લગ્ન કરી લીધા ને કરાયા. અચ્છા, ઘરવાળે કરાયા એમ? સગાઈ હા, તોડી દીધી એમ. ઘરવાળા કે આબરૂનો સવાલ છે ને આમ ને તેમ ને બધું આ સમાજમાં બધું હાલે એમ. સમજાઈ ગયું. હા. હા, પછી લગ્ન કર્યા અમે. પછી મેં ખોટું કેવું સુહાગ રાતે મેં ન મનાવી છોકરી સાથે. હા. જે ગમતું જ નતું પછી શું એમાં વાત. હા બરાબર. હા, પછી બીજી છોકરી પાછી એના ઘેરે જાય એટલે કે તો ખરી ભાઈ આવું બધું છે, મારા ખૂદતા નથી આમને બધું કે. હમ. તે પછી કીધું મેં ઘરે કહી દીધું મને ગમતી નથી એમ. સમજાઈ ગયું. અગાઉ કેતો તો ને પછી એ કહી દીધું. હમ. છૂટું કરવાની વાત આવી કે ભાઈ છૂટું કરી અમારા બેસી જવું છે, એમ છૂટું કરી નાખવું છે. હમ. ત્યાર પછી એમને સામે છૂટું કરવું ને તો કે 15 લાખ રૂપિયા થાય એમ. હમ. એટલે આવું કરે છે એમ. હવે શું કરવું પડે અમારે એમ? 15 લાખ રૂપિયા માગે છે એમ ને? હા. સામે વાળા છે તમારા કઈ સગામાં થાય છે? એટલે આમ તો અત્યારે મારું સાસરું જ કેવાય પણ મારે નથી રાખવું એમને રાખવું છે. નહીં એમ નહીં, પેલા જૂના સગા હતા, તમારી સગાઈ બહુ વેલી થઈ ગઈ હા તો કઈક સગા છે તો જ સગાઈ થઈ હશે ને, એમાં તો નહીં થઈ હોય. હા, સગા હતા એટલે પેલા થોડાક હતા ને હું મારી સગાઈ થઈ પછી વધુ ઘણા છે એમ. પછી ગાઢ સંબંધ થયો એમ ને? હા. હમ. તો પછી કેમ કરવું એમ? મેં તમારા સગાવાલા તમે ક્યાં, હું નામ તમારું? નામ મેં પૂછ્યું નહીં તમારું. નામ મારું હવે સાહેબ ગુપ્ત રાખો ને. હા, ગુપ્ત રાખ્યા, ચાલો કાંઈ વાંધો નહીં. હા, ગામનું નામ તો ગુપ્ત રાખો ગામના નામ એટલે ગુપ્ત રાખ્યા એટલે યુટ્યુબમાં મેલે વાંધો ન આવે એમ. બરાબર. બોટાદ જિલ્લો છે. હા, કાંઈ વાંધો નહીં, હવે જિલ્લાની જરૂર નથી. હા હવે હું કહું છું, તમારા સગા વાળા રહ્યા હા. એ લોકો કઈ રસ લઈ અને નથી પતાવ્યા એમ? એ નથી પતાવતા એમ કે 15 લાખ આપો ને તમે તારે છૂટું કરી નાખો. હવે જો આમાં બે કારણો છે. હા. એક તો તમને નહોતું ગમતું ને તો તમારે હા લગ્ન કરવાની જરૂર નહોતી. જરૂર નહોતી પણ આમાં શું હતું જો મારા પપ્પા એટલે એમને થોડુંક એમ થયું મારા પપ્પા થુકત બીજા બધાના હગયું ને એ બધું છે એટલે એમ કે મારી આબરૂ ને આ બધું ઘણું કર્યું. હા, એટલે એને ટૂંકમાં ઇમોશનલ તમને પેલું કર્યું. તમારી ઉંમર 97માં અને 24માં લગ્ન થયા ને તમારા? હા, 24માં લગ્ન થયા. એટલે 27 વર્ષ થયા બરાબર તમારા? તો હા માણસ ને 27-25 વર્ષ પછી તો એકદમ મેચ્યોર થઈ જાય. અને હા, નેચર છે બધી વાત હતી. હું નેચર હતો પણ આમાં શું છે કે હમ મને ધમકી મારા પપ્પા 2024માં મારા પપ્પા હાર્ટ એટેકથી મોત થઈ ગયું. હમ અને એમ મારા મમ્મી 2022માં ઓફ થઈ ગયા. અચ્છા, અત્યારે બે વયા ગયા છે એમ ને? બે વયા ગયા છે. ભાઈ અને ભાભી છે અને જે મારી ભાભી છે ને એની કાકાની છોકરી છે. સમજાય. હા, બસ મારે એ સંબંધ જાણવો હતો. હા બરાબર. હવે જો હા એમાં બે વસ્તુ છે. એક તો મારે એ જાણવું છે એક વસ્તુ
કે તમને નથી ગમવાનું કારણ શું એમ? કદરૂપી છે, નથી કાળી ગમવાનું. છે, કે એનો સ્વભાવ બરાબર નથી, ભણેલી નથી, આમ કયું કારણ ક્યાં નડે ના, તમને? કારણ એ કે મને મન ગમતું નથી, સાહેબ કાળી છે કોણ કેવું. સેજ અને કાળી આ છે. હા. હા, લગ્ન પેલા મેં કીધું, લગ્ન વખતે કીધું, બધાને કીધું, પણ તમારા પપ્પા તો એમ કહેતા એમ કે મારી આબરૂ ને હું કરતો કે મારે મરી જવાનું થાય ને આમ તેમ ને હમ. એમ. અચ્છા, થોડી શ્યામ છે. બાકી આમ તો વ્યવસ્થિત છે ને, બોડી ફિગર ને હાઈટ બાઈટ નહીં તો બરાબર છે ને, ઊંચાઈ. હા, એ ઊંચા કમ્પ્લીટ છે. બરાબર. તમારું એજ્યુકેશન, તમારી લાયકાત શું છે આમ? મારી એજ્યુકેશન હું 9 પાસ છું. 9 પાસ છો? હા, બરાબર. 9 પાસ છું. અને ધંધો શું કરો છો? ધંધોમાં ગાયું છે અને જમીન છે. અચ્છા, ગાયું છે. ગાયું કેટલી છે? ગાયું છે આમ ભાઈની થઈને ગણો તો 20 છે અને મારી એકની ગણો તો 10 થાય. 10 ગાયું છે. એટલે તમે પશુપાલનનો ધંધો કરો છો? પશુપાલન નો ધંધો કરવી છે. અને ખેતી છે, તમારી માલિકીની છે ખેતી? હા, મારી માલિકીની છે. બે ભાઈની થઈને ગણો તો 25-26 વીઘા જેવી થાય અને મારી એકની ગણો તો 12.5 વીઘા જેવી થાય. 12.5 વીઘા જમીન છે. બરાબર. મકાન 12.5. હા, પૂર્ણ છે. ઘરના મકાન આપણે ઇન્ટરવ્યુ બનાવે ને કાઠિયાવાડમાં એક વાંસરિયા બનાવે. અને અલગ રહ્યો છો કે ત્યારે ભેગા રહ્યો, ભાઈની સાથે રહ્યો છો? અત્યારે આમ અલગ ને આમ ભેગા, એમ કે ખાવા પીવાનું અલગ. હમ. અને એમાં લગ્ન છે તો એક વખત મારી હાર જ છે. અરે છે. બરાબર. હા, મને નથી ગમતું એટલે પછી ક્યાં વાત રહે એમાં. હવે જો બે વસ્તુ છે. એક તો પહેલી સલાહ તો મારી એ હોય કે તમને નહોતું ગમતું તો તમારે નહોતું કરવું, ગમે એમ કહેતા હોય. બરાબર. હા હવે તમે જયારે સ્વીકારી લીધું છે ત્યારે તમારે રાખવું જોઈએ. 2, હા હવે હા ત્રીજી વસ્તુ કે તમે માની લો કે આનાથી છૂટી અને હા તમે બીજું કરવા જાઓ તો એ હા આનાથી સારું મળશે, ખરાબ એ કાંઈ અત્યારથી ગેરંટી હોતી નથી. એવું કામ હું તમને કહું છું કે તમારું એજ્યુકેશન છે 9 ધોરણ પાસ, બરાબર, હા હા અને તમારો ધંધો છે એ પશુપાલનનો છે પશુપાલન ખેતી. હા. અને ખેતી છે. બરાબર. હવે પશુપાલન, ખેતી અને તમારું એજ્યુકેશનની દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો હા તમે ખૂબ ઊંચા કુળની અથવા તો ખૂબસૂરત છોકરી હોય, ખૂબ ભણેલી ગણેલી હોય એવી તમને હવે મળે નહીં. કેમ કે તમારું ભણતર રહ્યું એ લોઅર છે, તમારો ધંધો પણ ગામડાનો છે અને એ હા ગામડામાં છોકરીઓ કોઈ આવવા તૈયાર થતી ને તમે મારા વિડીયો જોતા હશો. હું કઈ કાસ્ટમાંથી છું તમને ખબર પડી જાય છે. કાસ્ટમાં હું માનતો નથી. હા, હું બિલકુલ, ત્યાં બિલકુલ. અજમલભાઈ સોલંકીને જોયા છે તમે એડવોકેટ? હા. કદાચ. હા, બિલકુલ. હા, એટલે હું આમ બુદ્ધ માર્ગે હાલનાર વ્યક્તિ છું, પણ હું શું ના, કરું સમાજ. એટલે જો તમે બુદ્ધ અને બાબા સાહેબના માર્ગે હાલતા હોય ને તો હા સ્ત્રીનું સન્માન કરવું જોઈએ. એક હા અને કોઈ પણ સ્ત્રી રહી ને એ રૂપ કરતા એના ગુણ કેવા છે ને એની પર વધારે ડિપેન્ડન્ટ. શું કામ? કોઈ પણ રૂપ રહ્યું ને એ તમને 2-4 દી સારું લાગશે. બરાબર. પછી આખી જિંદગી તો તમારા એના સ્વભાવ સાથે જીવવું પડશે. કોઈ પણ વ્યક્તિ સાથે. હવે હું કોઈ માનું. પણ સાંભળી લો, તમે પેલા મને સાંભળી લો હા, બોલ. કે કોઈ પણ રૂપ સુંદરી હોય પણ સ્વભાવ કર્કશી હોય તો તમને એનું રૂપ રહ્યું ને કદરૂપ લાગવા મળશે. ખ્યાલ આવી ગયો? હા રોજ સવારે ઉઠો તમે અને તમારી સાથે ઝઘડવાનું ચાલુ કરી દે. હવે એકદમ ઐશ્વર્યા રાય જેવી હોય, માની લઈએ આપણે, બરાબર, હા એમને આલિયા ભટ્ટ જેવી હોય અને સવારમાં એમને ઉઠતાની સાથે તમને તમારી તોછડાઈ કરવા મળે, તમારું અપમાન કરવા મળે, તમારે સવારે નાસ્તો કરો તો નાસ્તો ન બનાવી દે, તમારે કામ જવું હોય તો તમને મન ફાવે બોલવા મળે, તમારા સગાવાલા આવે એને પણ સરખી રીતે રાખે નહીં, તમારા મિત્રો આવે એની સાથે સારો વ્યવહાર ન રાખે અને તમારું ઘર એકલું પડી જાય અને એના સ્વભાવના કારણે કોઈ તમારા ઘરે આવતું ન રહે તો માની લો કે એવું બને અને હા ખૂબ રૂપ બને સુંદરી હોય તો તમે શું કરો એનું? એ બધું તો એ બધું વાત સાચી છે. સાંભળી લો બીજું કે એની સામે માની લો કે થોડું ઘણું કદરૂપું હોય, માની લો કે, અને હા એનું નેચર સારું હોય, તમને વ્યવસ્થિત સાચવે, તમારા મહેમાન ને સાચવે, તમારું ઘર સાચવે, તમારા સગાવાલાને સાચવે, તમારી વાહવાહી સમાજમાં થવા મળે કે ના ભાઈ આ ભાઈની ઘરવાળી તો બહુ સ્વભાવની સારી છે, આપણે જાય એટલે પાણી આપી દે, ચા આપે છે અને બહુ સરસ છે, તો રૂપથી કાંઈ ફરક નથી પડતો એમ. જે હું જાણું છું. બરાબર. હવે તમારી ઘરવાળી કેવી હતી સ્વભાવમાં એ મને ખબર નથી, પણ હું જે મૂલવું છું ને એ આ રીતે બોલું છું. બહુ રૂપસુંદરીની બહુ જરૂર હોતી. રૂપસુંદરી રજની છે જે તે સમય કીધું હતું, અમુક સમયે તમે સાંભળ્યા ઓસો રજનીશ. રજનીશે કીધું હતું કે રૂપ રહ્યું ને એ તમને 3 દિવસ જ સારું લાગશે, ચોથા દિવસે તમને એ રૂપ રહ્યું ને એ કોમન લાગવા મળે એમ. કોમન અને લાવો. અને અને આ વસ્તુ ને એ તો દરેક માણસ માટે છે.
રૂપની વાત નથી, પણ કોઈ પણ બાબત કે તમે સારું મકાન બનાવો તો થોડા દિવસ તમને બહુ મજા આવશે, પછી એ તમને નોર્મલ લાગવા મળશે. એવી રીતે તમારી સારી પત્ની હોય સુંદર, તો એ થોડા દિવસ તમને એની રૂપની તમે વખાણ કરશો, પછી કોમન થઈ જાય, તમને મળી જાય. જે વસ્તુ તમને એક્સેપ્ટ થઈ જાય પછી એ તમને કોમન લાગવા મળે. તો આ બાબત રહી ને એટલી બધી બહુ મહત્વ આપવા જેવી. કાળી થોડીનું મહત્વ આપવા જેવું. તમે કીધું ને કે થોડીક શ્યામ છે એટલે મને ગમતી નથી, તો એને એટલું બધું મહત્વ ન આપો અને તમે જો એને સ્વીકારી લ્યો તો તમને વાંધો આવશે નહીં. તમારા ગ્રામ્ય જીવનમાં એ સેટ થતી હોય તો કાળી થોડીનો બહુ ફેર પડશે નહીં. અને રહી વાત બીજી, હવે કાયદાકીય વાત કરી લો તમારે હારે, કે તમે માની લો કે તમે એને સ્વીકારવા નથી માંગતા, તો કોઈ પણ પાત્રને તમે ઠુકરાવો તો એની કિંમત તમારે ચૂકવવી પડે. એટલે એ 15 લાખ માંગે છે, 15 લાખની જગ્યાએ 12 કરીને ઓછા ઓછું થાય, પણ તમારે આપવું તો પડે. શું કામ? તમને નહોતું ગમતું તોય તમે એની જિંદગી બરબાદ કરી છે. તો એ તો સમાજ એમ કે તમારે આપવું જોઈએ, અને કોર્ટ પણ એમ કે, ન્યાય પણ એમ કે ના ભાઈ તમે નથી રાખવા માંગતા તો તમારે દેવું પડશે. તમે રાખવા માંગો છો તો તમારે દેવાની જરૂર નથી. હવે તમે જેમ કહો છો કે મને ગમતું નથી, તો તમારે સ્વાભાવિક છે તમારે ચૂકવવું પડે તમારું જે કે માગે. હવે તમે એમ કહો મારે મફતમાં છોડી દેવું છે, તો એવું તો હાલે નહીં. સમાજે ના પાડે અને ન્યાય ના પાડે અને કુદરતે ના પાડે. પ્રાકૃતિક નિયમો એવા છે કે તમે જેની જિંદગી બરબાદ કરી છે એની કિંમત તમારે ચૂકવવી પડે, અને કાં તમારે એક્સેપ્ટ કરવું પડે. તો મેં તમને બે રસ્તા બતાવ્યા. જો તમે એક્સેપ્ટ કરી લો અને સરસ હાલતું હોય તો બીજું રહેવા દો. હું કામ? અત્યારે ઘણા બધા લોકો તડપે છે. અત્યારે સ્ત્રીઓની ખૂબ તાણ છે, બરાબર. અને બીજું મળવું, પેલું મળવું મુશ્કેલ હોય છે અત્યારે. તમારે તો બીજું ઘર થાય તો બીજું મળવું એનાથી વધારે મુશ્કેલ થાય. એના કરતા હું તો પેલું તો એ જ કહું છું કે એ બાઈ જેવી હોય એવી સ્વીકારી લ્યો. થોડો ઘણો સ્વભાવ હોય 19-20 જેવું, તો એ પણ તમારા ઘર તમારી સાથે સેટ થાય તો હરકોથી જાય. ઉલટાનું એ થોડીક શ્યામ છે તો એ તમારાથી નહીં, તમારાથી આખી જિંદગી તમારી ગુલામ બની રહેશે. આપણે ગુલામ બનાવી નથી, પણ એ તમારી સેવા કરશે. ટૂંકમાં એ સમજશે કે હું આના કરતા ચડિયાતી નથી. જો તમે ચડિયાતું પાત્ર ગોતશો ને તો એ તમને આખી જિંદગી દબાવશે, અને આ દબાવ આ થોડીક તમારા ઓલામાં રહેશે, કયામાં રહેશે. બીજી રીતે પણ એનું ચારિત્ર પણ સારું જશે, કોઈ તકલીફ ન હોય. રૂપાળી છોકરીઓ ઘણી વાર લાવો તમે તો એનું ચારિત્રમાં પણ શંકા જાય ક્યારેક. બધી એવી હોતી નથી, હું કાંઈ જનરલ વાત નથી કરતો, પણ ક્યારેક એવું બનતું હોય છે એમ કે એને લપસી જતા વાર લાગતી હોતી નથી. આ જનરલ વાત નથી, આ જનરલ વાત છે, કઈ વ્યક્તિગત કોઈની વાત નથી, પણ આવું બનતું હોય. એના બદલે તમે જો થોડુંક આવું રાખો તો તમારું ભવિષ્ય હાઈ ક્લાસ બની જાય. તમારે ક્યાં કાંઈ બીજી તકલીફ છે? તો આવું થતું હોય તો પેલી દ્રષ્ટિએ તમે આ કરો. અને જો એવું ન જ થઈ શકતું હોય, તમે મનમાં ગાંઠ જ વાળી હોય, ઘણી વાર શું છે કે આપણા મનમાં એક ગ્રંથિ બંધાઈ જાય કે આ નથી સારું, નથી સારું. એ ગ્રંથિ એ તમે તોડો ને તો ઘણી વાર સારું પણ નીકળે એમ, બરાબર. તો પેલી દ્રષ્ટિએ તો હું તમને એવું કહી શકું કે તમે એ ગ્રંથિ તોડી અને એ પાત્રને અપનાવી લો, એટલે તમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. તમારે એક ગ્રંથિ જ તોડવાની છે કે આપણા મગજમાં જે ઘરી ગયું કે આ નથી ગમતી, નથી ગમતી, એ ગ્રંથિ તૂટી જાય એટલે ગમવા મળશે. પછી ગમવા મળશે એટલે તમે સ્વીકાર લો તો તમારા પ્રોબ્લેમ સોલ્વ. હવે જો તમે એમ માનતા હો કે એ ગ્રંથિ હું તોડવા માંગતો નથી, મારે તો બીજું જ કરવું છે, તો તમારે કિંમત ચૂકવવી પડશે. એટલે આ મારી સલાહ છે. હવે કયો તમારા જે પ્રશ્ન હોય. જે તમે કીધું ગ્રંથિ બંધાઈ છે, એ ગ્રંથિ સાહેબ છૂટે એવી જ નથી સાહેબ. શું કરવું બોલો? હવે છૂટેવી નથી. જોઈએ એના માટે આમાં શું છે કે પછી તમારે હેરાન થવું, પછી તમે મુશ્કેલીમાં મેલાવો. માની લો કે એકવાર તોડશો, હવે તમે 15 લાખ માંગે છે એની જગ્યાએ 12 કરીને થોડાક ઓછા આપજો, એટલે આર્થિક રીતે તમે તૂટી ગયા છો, બરાબર. તમારું ખેતીવાડીનો ધંધો છે એટલે કાંઈ તમે કરોડપતિ તો છો નહીં. હવે માની લો 10 લાખ રૂપિયા આપી દો તો કાંઈ તમારી આગળ પાછા એટલા પૈસા હોય એવું હું નથી માનતો. હોય તો સારી બાબત છે, એવું નથી કીધું ન જ હોય, પણ પછી તમે નવું જે કરો એમાં પણ તમારે પૈસા ખર્ચવા પડે, એને પણ લાવવું પડે. તો અને એ પાછું એ બીજું મળશે એની કોઈ ગેરંટી તો હોતી નથી કે ના એ કાયમી તમારી સાથે જોડાયેલું રહે. તો આવા જોખમી પાસા છે એમાં, બરાબર. હવે એ તમારે નક્કી કરવું કે આપણે કઈ બાજુ હાલવું એમ, બરાબર ને. એટલે આ મારી સલાહ છે. અને આમાં તમને કાંઈ પ્રશ્ન હોય તો વાત કરો. મારો પ્રશ્ન એ છે કે અત્યારે અમારા સમાજમાં એવું છે કે જો અત્યારે હું બીજી કદાચ લાવી દઉં ને, ભલે તમે નહીં તો હું મારા હાથે ગોતી લઉં, હા લવ મેરેજ કરું ના કરું, ભાગી જાઉં ને લઈને, હા એટલે એ છોકરી મારી જે લગ્ન થયા ને એ છોકરીને ઘેર જતી રહે. પછી મારા કઈ દાવા બાવા દેવા ના આવે. એ વાત છે અત્યારમાં. પણ અમને બધા કહી દીધું તમને ભાગી જા, હા, બરોબર. એટલે તો તમારા બીજા કોઈ સાથે સંબંધ છે ત્યારે એવું કેવા માંગો છો તમે? ના, સંબંધ નથી. તો
એમ કે ગમે ત્યાં તો કદાચ સંબંધ મારો થાય તો આ તો માનો કે આ જીવનમાં કદાચ ક્યાંક મેળ પડે મારી હારે આવે તો કદાચ જો ભાઈ તમે, હું નથી માનતો તમે એવું કરી શકો તો સારી બાબત છે, પણ એટલું બધું ઈઝી નથી કે તમે ગમે ત્યારે હાલતી છોકરી હારે પ્રેમ થઈ જાય અને તમારી હારે હાલતી થઈ જાય. અત્યારે બધા બધું વિચારતા હોય છે. તમે આજે એકને તમે પેલું કર્યું હોય તો બીજી છોકરી વિચારે કે મારી હારે આવું નહીં કરે એની ખાતરી હું, એટલે કાયમી કદાચ થોડીક વાર માટે તમારી હારે જોડાય, પણ કાયમી જોડાવામાં તો જોખમ જ રહે કે કાયમી તમારી હારે હાલતી થઈ જાય સીધી. એવા સંજોગો બહુ ઓછા બનતા હોય છે. એટલે આ ટૂંકમાં વિચારી લેવું, જો થતું હોય તો સારી બાબત છે. હું કાંઈ તમને નેગેટિવ તમારા મગજમાં ઘાલું છું એવું નહીં માનતા. સાહેબ હું એક વાત કહું, જે માનો પરણાની પહેલી રાતે ના જ હોય એને કેટલી અળગો એ તો જો એક વસ્તુ તમારા મગજમાં એક ગ્રંથિ બંધાઈ જાય કે આ વસ્તુ ખરાબ જ છે, તો એ તમે પરણાની પહેલી રાત હોય છેલ્લી રાત હોય કાંઈ ફેર નથી પડતો, તમે ન જ જાઓ તો એનું કારણ નથી. તમે પહેલેથી તમારા મગજમાં ગ્રંથિ બાંધીને બેઠા હતા કે આ પાત્ર હારે મારું થયું છે, સારું નથી થયું, નાની ઉંમરમાં મારું થયું, મારી કોઈ રાય લેવામાં આવી નહીં, મારી સમજણ નહોતી અને આ લોકોએ મારું કરી નાખ્યું. એ ગ્રંથિઓ જે તમારા મગજમાં ફિક્સ થયેલી છે, જો એને તમે તોડી શકતા હો તો તમારું જીવન હજી સારું થઈ શકે એવું છે, એવું કાંઈ નથી કાંઈ. અને બીજું તમે કરવા માંગતા હો તો એ થઈ શકે એવું કાંઈ, જો આમાં કાંઈ બંધન તો કાંઈ છે જ નહીં, પણ એના જોખમી પાસા છે. એક તો તમારે અત્યારે 15 લાખ રૂપિયા આપવા પડશે, એટલે આર્થિક રીતે તમારે હાલો બોલો બોલો બોલો. હું મારી સાથે લાવી દઉં તો પછી જતી રહે એ ફાઇનલ છે. અચ્છા, તમે તમારી આ પત્ની છે અહીંયા અને તમે બીજી લઈ આવો? હા, બીજી લઈ આવો એટલે એ જતી રહે એ ફાઇનલ વાત છે. હવે જો એ કાયદો ના પાડે છે, એક પત્ની જ્યાં લગી હયાત હોય ત્યાં લગી તમે બીજું લગ્ન કરી શકતા નથી. મૈત્રી કરાર કરી શકો તો તમારું ટૂંકમાં ક્યાં ગોઠવાયેલું છે એ મને એવું શંકા લાગે છે. કેમ લાગે તમને? ના એવું નથી, પણ એવું થઈ જાય તો શું થાય? નહીં થઈ જાય તો સારી બાબત છે, પણ થાય તો તમે લગ્ન તો સીધા નહીં કરી શકો, માત્ર મૈત્રી કરાર કરી શકો. અને એમ થતું હોય તો એમ કરી લેવાય, એમાં કઈ વાંધો નહીં, બરાબર? એવું થતું હોય પણ તોય પૈસા તો તમારે દેવા જ પડશે. તમને તમારી જાણ માટે કહી દઉં, મફત રહ્યું ને એ નહીં થાય, એ પાત્રના પૈસા તમારે ચૂકવવા પડશે, ભલે 15 લાખ નહીં તો થોડા ઘણા જે કાંઈ. એ વાત ખોટી હોય તો નહીં ફરવા પડે, એ વાત તો ફાઇનલ છે. એમ? હા, 100% ની વાત છે. જો મને મળી જાય ને તો એ આ જતી રહે એમ છે. તો તમે ગોઠવો, પણ જો કાયદેસર રીતે તમે નથી ગોઠવી શકતા. જો બીજું આપણે કાયદેસર રીતે તો હું નથી ગોઠવી, મને ખબર છે, હું થોડુંક જાણું છું એમ તો. હા, બસ હા કોન્સ્ટિટ્યુશન થોડુંક વાંચ્યું છે એમ. હા, બરાબર. આ તો ટ્રાય કરો. તમને જો તમારું જીવન સારું થતું તો અમને તો કઈ વાંધો જ નથી. મેં તો જે હું જાણતો હતો એ સલાહ મેં તમને દીધી, બરાબર ને? પછી તો તમારે નક્કી તો આપણે જ કરવાનું હોય, આપણે કેવું જેવું, બરાબર? આમાં કોઈની સલાહ રહીને એ તો માત્ર સલાહ પૂરતી હોય. પછી તમારે નક્કી કરવાનું કે આપણે કયા રસ્તા હાલવું, સારા રસ્તા હાલવું, ખરાબ હાલવું, કે આપણો રસ્તો જે આપણે જે માનીએ છીએ રસ્તો સારો છે ખોટો છે એ તમારે નક્કી કરવાનું હોય, બરાબર ને? આપણે પુખ્ત વયના થઈ 18 વર્ષથી નીચે હોય ને તો એના નિર્ણયો રહ્યા એ ખોટા પડે, આપણા નિર્ણયો સાચા જ હોય, અને સાચા ન હોય તો હેરાન થાય તો હેરાન થાય. પણ એ નિર્ણયો કોર્ટ માન્ય રાખે, સમાજ માન્ય રાખે, બરાબર ને? મારી એક ગલતીના લીધે તો મને આ સજા મળી છે, તો સમજ્યો. મેં એક જ વાત માની કે ભાઈ ચલો મારા પપ્પા નહીં રહે તો મારે શું કરવું, એ હાથરે તમારે આવું. બોલો. સાચી વાત. પણ હવે એ સમય રહ્યો એ વયો ગયો છે, સમય વયો ગયો છે. હવે તો તમારે નિર્ણયો લેવાનો સમય આવ્યો છે. એટલે હવે તમારો નિર્ણય આર યા પાર, જે બાજુ નિર્ણય લો એ બાજુ તમે રહી શકો, બરાબર ને? લ્યો તો હું ફોટો ને એવું કઈક નીકળું તો ના ચાલે? ફોટો ન મોકલો તો કાંઈ નહીં, અને તમારો નિર્ણય છે. હું તો આમાંથી કાર્ટૂન નો ફોટો મેળ દઈ તમારી જગ્યાએ, બરાબર? કાંઈ વાંધો નહીં, પણ આપણે યુટ્યુબ માં તો મેળશું, બરાબર ને? હા, બરોબર. અને રેકોર્ડિંગ પ્લીઝ ન નાખતા. રેકોર્ડિંગ આવે તો જ બીજાને ખબર પડે. તમારો ફોટો ન મેળવું એ બરાબર છે, તમારું મોબાઈલ નંબર નો નાખો એ બરાબર છે. તમારો ફોટો દેખાય કોઈ ઓળખી જાય કે આ ભાઈ છે, પણ તમારો અવાજ આવે ને તો રેકોર્ડિંગ ન મેળવું તો યુટ્યુબ માં ક્યાંથી આવે? અવાજ આવે ને ખબર કેમ પડે? હાલો કયો. ના રેકોર્ડિંગ ના મળતા, ખાલી ફોટો મૂકો તો તમે વાત કરી લેજો કે ભાઈ આમ છે. કોની યારે વાત કરું? ના, એવું વાત ન થાય ભાઈ. આ તો મેલું જ પડે, ફરજિયાત મેલું પડે. તો આમાં ક્યાં તમે તમારું નામ નથી બોલ્યા, તમારું ગામ નથી બોલ્યા, તમારો ફોટો નથી, તમારો નંબર નથી, પછી તમારે ક્યાં ચિંતા કરવાની? કોઈ પણ હોઈ શકે ને આમાં તો, આખા ગુજરાત માંથી, બરાબર ને? આમાં ક્યાં કાંઈ ખબર પડે એમ છે કોઈને, બરાબર ને? બરોબર. ભલે. હા, ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો
આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.